ગોધરામાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું અને આ સાથે ભક્તોનો ઉમંગ છલકાયો. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો દરમિયાન ગોધરા શહેરમાં માતા દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને જેનો વિસર્જન કાર્યક્રમ ભારે ભક્તિમય માહોલમાં સંપન્ન થયો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા દશામાની મૂર્તિને રામસાગર તળાવમાં વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ સાથે વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે ડીજે અને ઢોલ નગારાના તાલે ભક્તો નાચતા ગાતા આ માતાની મૂર્તિઓને લઈ જઈ રહ્યા હતા. તો કેટલાક શ્રદ્ધાળુઓ તો માથે મૂર્તિ મૂકીને પણ પદયાત્રા કરી રહ્યા હતા. વિસર્જન પૂર્વે ભક્તોએ માતા દશામાની અંતિમ પૂજા અર્ચના અને આરતી કરીને આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે શહેરના વિવિધ મંડળો દ્વારા શ્રદ્ધાળુઓ માટે જ્યુસ, ચા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેણે આ ધાર્મિક ઉત્સવમાં સેવા અને સદભાવનાનો રંગ પૂર્યો હતો. આ વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને ભક્તોએ ભારે હૃદય સાથે માતા દશામાની વિદાય આપી હતી. ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ.